સૌ પ્રથમ કે જેમનું સન્માન થવું જોઈએ એવા શિક્ષકો, ત્યારબાદ બાળકોનું પણ સન્માન થશે કે જે રાત દિવસ શાળા અને શાળાના બાળકો વાલીઓ માટે સદાય તત્પર રહે છે. હજી કૃતિઓ છે, કાર્યક્રમ છે અને પછી પાછળ આપણે સાથે ભોજન ગ્રહણ કરવાનું છે. એટલે આપણા શિક્ષકોને આપણા બાળકોને બિરદાવવા માટે પણ તમારા સમયનું દાન થોડું આપશો. હવે આ શાળાનો એક તમામ મિત્રોને વધાવી લઈએ. કેટલાક ઉપસ્થિત પણ નથી રહી શક્યા તો એમને પણ આપણે સન્માન અહીંથી શાબ્દિક પાઠવીએ. આર્યન ભગતજી એમના હસ્તે સન્માનિત કર્યા છે બેન શ્રી ભારતીબેન તથા ડોક્ટર સાહેબ. તાળીઓ સંભળાવી જોઈએ એમના ઉપકારો બદલ. અને શાળાનું કોઈ પણ કામ હોય, XYZ કઈ લઈ જવાનું કે જ્યાં આગળ આપણે શિક્ષકોને નથી લગાવી શકતા, ત્યાં ઈમાનદારીથી અને ખૂબ નિષ્ઠાથી આ ડ્રાઈવર મિત્રો છે એ સહકાર આપે છે. બાળકોને કોઈ સ્પર્ધામાં લઈ જવાને ત્યાં પણ ઘરેથી સમયસર લઈને પહોંચાડવા, રવિવારનો દિવસ હોય છતાં પણ પહોંચાડે અને એ બાળકો વિજેતા થઈને આવે તો વાસ્તવમાં ખરેખર હકદાર તો આ લોકો પણ છે કે જે મહેનત કરે છે, પરંતુ શ્રેય બાળકોને વાલીને પણ મળે છે. તો એક પરિવાર છે કે જેમના ઘણા બધાના સમર્પણથી આગળ વધતું હોય છે. વધાવતા રહીએ આપણે. તમારા બધાના આયુષ્ય ઈશ્વર સોને પાર પહોંચાડે, નિરોગી રહે અને તમારી આવનારી પેઢી એટલું ભણી ગણી લખે કે જે
માત્ર કોઈ 2 વ્હીલ 4 વ્હીલ કે વાહન બસ નહીં, પરંતુ વિમાન ઉડાવે એવી ભાવનાઓ સાથે આપણે એમને બિરદાવીએ. બાળક કોઈ ટિફિન ભૂલ્યા હોય, કોઈ કઈ વસ્તુ ભૂલી ગયા હોય તો એમને પહોંચતી કરે, કોઈ બાળકના વાલીની કઈ સૂચના હોય તો એ પણ પહોંચતી કરે. તો આ તો નિષ્ઠાનું કામ છે. મતલબથી હોય તો કાર્ય ન થઈ શકે. અને આમાં એવા ડ્રાઈવરો છે જે 5-5, 6-6 વર્ષથી એના એ છે, તો એ હૃદયથી જોડાયેલા છે. ત્યારબાદ આસિસ્ટન્ટ શિક્ષકો કે જે તમારા બાળકોની સાથે આસપાસ દરેક સુવિધા, કોલ હોય, ગેરહાજર હોય અને કોઈ પણ બાળકની કોઈ સમસ્યા હોય તેમનો સંપર્ક કરી અને વાલીઓ સુધી પહોંચાડે એવા આસિસ્ટન્ટ ડાભી રિદ્ધિબેન એમ, મકવાણા મિત્તલબેન, દેહોરા કૃષ્ણાબેન, ટાઢા વિક્રમભાઈ, બારિયા વિજયભાઈ, સોલંકી ગૌતમભાઈ, દેહોરા હિંમતભાઈ અને ગૃહપતિ દેહોરા પરેશભાઈ એ પણ આસિસ્ટન્ટમાં પણ સાથે છે. ડોડિયા પારસભાઈ, આ બધા મિત્રો છે એ સ્ટેજ ઉપર આવશે અને સન્માન ગ્રહણ કરશે. આવી જાઓ. બાળક કોઈ બીમાર હોય અને એમની સારવારની જરૂર હોય, કોઈ દવાખાના લઈ જવાના હોય, એમના વાલીને જાણ કરવાની હોય, કોઈ ગેરહાજર હોય, કોઈ હોમવર્ક કોઈ કારણે ભૂલ્યો હોય, વાલીને જાણ કરવાની હોય, XYZ કોઈ પણ ભૂમિકા હોય, રમત ગમતમાં ભાગ લેવા માટે, કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અલગથી કાંઈ જાણ કરવાની હોય તો આ શિક્ષકો છે કાળજી લઈ અને જાણ કરતા હોય છે. અને બાળકો સાથે એમના મિત્ર બનીને કાર્ય કરે છે અને શિક્ષક પણ બની એમને કેળવણી આપે છે. એવા આસિસ્ટન્ટ શિક્ષકોને જોરદાર તાલીથી આપણે વધાવતા રહીએ. આ સ્ટાફ છે શાળાનું હૃદય છે. કદાચ ઓળખતા આપણે શાળાના 3 થી 4 ઉભ્યો ન હોય, પરંતુ એમની પાછળ, પડદા પાછળ સેંકડોનું બલિદાન હોય છે. એમાં કેટલાય વાલીઓ અહીં બિરાજમાન છે. ત્યારબાદ આમ તો ઓપરેટરો 4 થી 5 છે, એમાં આસિસ્ટન્ટ રૂપે પણ આવી ગયા છે, પરંતુ 2 એવા ઓપરેટર કે જેમની નોકરી છે સવારે 7 વાગ્યાથી શરૂ થાય અને રાતે કાર્ય પૂરી થાય એ નક્કી એ ખુદ કરતા હોય છે. અમે કહીએ કે હવે 8, 9 કે 10 થયા છતાં પણ કામ બાકી હોય તો એ ઉપસ્થિત હોય અને એમના સાક્ષી આ બાળકો છે. અને સદભાગ્ય બંનેના નામ પણ સરખા છે. બંને બ્રિજેશભાઈ, એ ઉપલી ઓફિસ હોય કે નીચલી, એવા બિજરાજસિંહ. જોરદાર તાલીથી પડવી જોઈએ ભાઈ. તમારા તમામ પોસ્ટરો, તમામ માર્ક્સ, તમામ બાળકોને જે સન્માનની તસવીરો પહોંચે છે તમારા સુધી, એ આમના થકી પહોંચે છે. બિરેશભાઈ હુંબલ અને બ્રિજરાજસિંહ ગોહિલ, ફરીવાર જોરદાર તાલીથી. આ શાળાનું હૃદય છે. ત્યારબાદ એ શિક્ષકો કે જે પોતાનો જ્ઞાન છે એ બાળકો સુધી આપે છે અને એમના માટે એક ડિફિકલ્ટી પણ સોલ્વ કરતા હોય છે. એવા બારિયા જાગૃતિબેન, ચૌહાણ નીતાબેન, બારિયા કોમલબેન, બારિયા હેતલબેન, બારિયા અમીષાબેન, ગોહિલ પ્રિન્સીબેન, મેર ભાઉબેન, ગોહિલ રિદ્ધિબા, ગોહિલ શર્મિલાબેન, રમાવત ગોપીબેન, પરમાર જયશ્રીબેન, ડોડિયા આશાબેન, મકવાણા હેતલબેન, ચૌહાણ પૂજાબેન, કુસુમબેન બાંભણિયા, જે આ શાળામાં જ્ઞાન સહાયક તરીકે ગયા વર્ષથી જતા રહ્યા છે, પરંતુ શાળાના તમામ કામ ઓપરેટિંગ ત્યાંથી કરે છે, બાળકોની દેખરેખ ત્યાંથી કરે છે. અને અમે જ્યારે એમ કે બેન આનું તમને શું દેવાનું, તો કે વિશ્વવિદ્યાલયના સપનામાં મારું આટલું બલિદાન હશે ભાઈ, તો અમારે કઈ નથી લેવું. એવા બેનને ખૂબ આગ્રહ કરવા છતાં કોઈ પણ ચાર્જ વગર કાર્ય કરે છે. એ અહીં ઉપસ્થિત નથી, એમની જોબ પર છે. આપણે તાલીઓ પાડીએ કે આવું સમર્પણ એમના સુધી પહોંચી જાય. તો આ પડદા પાછળ કામ રહીને કાર્ય કરતા શિક્ષકોને આપણે જોરદાર તાલીથી વધાવતા રહીએ. એમના માટે જેટલી તાળીઓ પડે એટલી ઓછી છે. કેજીના બાળકથી લઈ 12 સુધીના બાળકના અનુભવ આ બહેનો છે. કઈ રીતે કેળવણી આપવી, કઈ રીતે સંસ્કારો આપવા. કોઈ પણ વીકની ઉજવણી થતી હોય તો વાસ્તવમાં બાળકો સુધી પહોંચાડવાનું કામ છે એમનું છે અને એ ભલીભાતી નિભાવે છે. કોઈ વાલી છે કોઈ ક્યારેક કઈ કહી દે તો પણ એ
એકદમ ધીરજથી, પોતાની સભ્યતાથી અને સંસ્કારોથી એ આગળ વધતા હોય છે અને બાળક પ્રત્યે કોઈ પણ રાગ દ્વેષ વગર કાર્ય કરતા હોય છે. આવી અમારા વાલા બહેનોને જોરદાર તાલેથી વધાવીએ આપણે. ત્યારબાદ આ બહેનો છે, ત્યારબાદ સ્ટાફમાં શિક્ષક ભાઈઓ ગોહિલ જદુવીરસિંહ, વેગડ હરેશભાઈ, ગોહિલ ચૈતન્યસિંહ, માયડા અજયભાઈ, ખીમાણી મહેશભાઈ, જીંજાળા પ્રવીણભાઈ, ભંડારી પ્રતાપસિંહ, ગોસ્વામી રોહિતભાઈ, બારિયા મુન્નાભાઈ, પરમાર કરણભાઈ, જીંજાળા અશોકભાઈ, ખીમાણી વિપુલભાઈ, ચૌહાણ જનકભાઈ, બારિયા નિલેશભાઈ. એમાંથી સાયન્સના જે સ્ટાફ છે એમનું તો સન્માન એ પહેલા થઈ ચૂક્યું છે, એટલે ઉપસ્થિત નથી, પરંતુ બધાના નામ છે એ સન્માન રૂપે હું બોલી ચૂક્યો છું. તો આ સ્ટાફ છે આવી અને પોતાનું સર્વોચ્ચ સન્માન છે એ ગ્રહણ કરશે. જોરદાર તાલેથી વધાવતા રહીએ. અને ભારતીય સંસ્કૃતિના નાના બાબા કહેવાય કે સંત કયો, સંન્યાસી કયો, એવા ભગતજી આપણી વચ્ચે ઉપસ્થિત છે, આર્યન ભગતજી. એમના હસ્તે સન્માનિત થઈ રહ્યા છે. ઉંમરનો શું ફરક છે, અહીં તો ત્યાગ બોલે છે. એમની ઉંમર તો અહીંથી લગભગ જે બાળકો છે એના બધા કરતા નાની છે, પરંતુ સન્માન સૌથી સર્વોચ્ચ મળે છે અને આ ભારતની ગરિમા છે. જનની જણતો કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજડી, મત ગુમાવીશ નૂર. આ વ્યાખ્યા અહીં સાર્થક થાય છે. એમની માતાને પણ વંદન, આ શિક્ષકોને પણ અભિનંદન અને ભારતીય સંસ્કૃતિને વારવાર વંદન. શિક્ષક ભાઈઓ, આપ સર્વ ઉપસ્થિત થઈને સન્માન પ્રાપ્ત કરો. જોરદાર તાલીથી વધાવજો ભાઈ. આજ ભાષા અમારી, આજ ગણિત છે, આજ વિજ્ઞાન અને આજ અમારું સમાજ છે, આજ સંસ્કૃતિ અને આજ અમારી ભાષા છે. ચેતનસિંહ જે ભાષાના શિક્ષક છે અને ભાષામાં બોર્ડમાં ભાષામાં 96 માર્ક લેવડાવે એ એમની કેળવણી છે. જદુવીરસિંહ કે જે અંગ્રેજીના શિક્ષક છે. ઘણા બધા બાળકો છે અંગ્રેજી એબીસીડી ના આવડતું, એમને વાંચતા ખરી અને બોર્ડમાં સારા માર્ક સુધી પહોંચાડે. અને કરણભાઈ કે જે ગણિતના શિક્ષક છે અમારા, અને કેટલાય બાળકો 100 માંથી 100 નું સપનું જોઈને અહીં બેઠા છે, એ એમનો કાર્યશૈલી છે. અને હરેશભાઈ આર્ટ્સ કોમર્સમાં તત્વજ્ઞાન અને ભૂગોળ જેવા વિષયો લે છે. મુન્નાભાઈ કે જે નવોદય તથા નવમના નબળા બાળકો માટે ખૂબ સારી રીતે પાયાથી કાર્ય કરે છે. જોરદાર તાલીથી આ સમગ્ર સ્ટાફને વધાવીએ. ગ્રુપ ફોટો એક થઈ જાય. આમના માટે જેટલું બોલીએ એટલું ઓછું છે. હવે ત્યારબાદ સુપરવાઇઝર કહો કે ઉપાચાર્ય કહો, એવા અમારા સુપરવાઇઝર કે જે 2-3 વર્ગની જવાબદારીનું કાર્ય નિભાવે છે. એમની શિક્ષકની ઉપર સુપરવાઇઝર હોય છે. શિયાળ બેચરભાઈ, બારિયા દિશાબેન, નથાણી માનસીબેન, ભટ્ટ ભૂમિબેન અને ભટ્ટ ગોહિલ ભૂમિબા. આ બંને ભૂમિબેન તો અમારા ઉપાચાર્ય જ કહી લ્યો. કોઈ પણ કાર્યમાં છે એમનો સહભાગિતા હોય અને આ કાર્યક્રમમાં પણ કન્વીનર તરીકેની ભૂમિકા ચારે બહેનો નિભાવે છે. જોરદાર તાલીથી આ બહેનોને આપણે વધાવીએ. ત્યારબાદ સવારથી લઈને સાંજ સુધી અને જવાનો સમય જેમનો નિશ્ચિત નથી એવા આચાર્યો, 5 વિભાગ અને 5 આચાર્ય, શિક્ષક, શિક્ષકની ઉપર સુપરવાઇઝર અને એની ઉપર આચાર્ય. કાપડિયા આશીષભાઈ, બરાળ રણજીતભાઈ, પરમાર પ્રશાંતભાઈ, ચોહલા કલ્પેશભાઈ અને ગોહિલ અનિરુદ્ધસિંહ. જોરદાર તાલીથી આપણે બહેનોને વધાવી લઈએ. કાપડિયા આશીષભાઈ, પ્રશાંતભાઈ, રણજીતભાઈ, અનિભાઈ, કલ્પેશભાઈ,
કે જેને અમારે પરણે છે હારા કપડા પહેરાવવા પડે કે તમે કંઈક વિશેષ લાગો. વાસ્તવમાં તેમનું કામ છે એ બાળકો માટેનું છે. જોરદાર તાલીથી વધાવીએ એટલા ઓછા. લગભગ તમામ વાલી સાક્ષીમાં હશે કે બાળકને જ્યારે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે સામેથી સુપરવાઇઝર તો કોલ કરતા હશે, એમના આસિસ્ટન્ટો તો કોલ કરતા હશે, પરંતુ રૂબરૂ આચાર્ય પણ સીધો સંપર્ક કરે છે અને બાળકોનું શ્રેષ્ઠતમ શિક્ષણમાં કોઈ રૂકાવટ ના આવે એવું કાર્ય એક આસિસ્ટન્ટ પણ છે, આ એક પટ્ટાવાળા છે અને શ્રેષ્ઠ શિક્ષક પણ છે. જોરદાર તાલીથી વધાવીએ. અને કોઈ કામ અજાણું નહીં, એ સફાઈ હોય, XYZ કોઈ બાળકની કોઈ સમસ્યા હોય, અને મોટા ભાગના અહીં છે હોસ્ટેલમાં રહી અને બાળકો સાથે રહે છે, અને આ એક સંસ્કારની ગરિમા છે. એ બાળકોના ચહેરા પર તમે જોઈ શકતા હશો. હજી બાળકોને સન્માન બાકી છે. ઘણા મહેમાનોના હસ્તે આપણે સન્માન આપવાના છીએ. અને આર્યન ભગત એ કહેતા હશે કેટલા અપાવશો અમારા હાથે, થાકી ગયા, તો બિરાજમાન થાવ પ્રભુ. ભારતીબેનને વિનંતી કરું કે સાયન્સ ટીમના ભારતીબેનને વિનંતી કરું કે તેઓ સાયન્સ ટીમને છે તે શિક્ષકોનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરશે. જે સાયન્સ ટીમ માત્ર 2 વર્ષની અંદર સારામાં સારું રિઝલ્ટ આપણી શાળાનું સાયન્સનું અપાવવા બદલ આ સાયન્સ ટીમનો હૃદયથી આપણે આભાર વ્યક્ત કરીએ, એને આપણે તાળીઓથી પ્રોત્સાહિત કરીએ. અને આપણી સાયન્સ ટીમ છે જે 12 થી 13 વર્ષ વધુ અનુભવી આ સાયન્સ ટીમ છે, જે બાળકો માટે રાત્રે પણ કોઈ પણ ડિફિકલ્ટી સોલ્યુશન હોય તો તે ઉપસ્થિત થઈ જાય છે. એવી સાયન્સ ટીમને આપણા લોક લાડીલા સાંસદ પૂર્વ સાંસદ શ્રી ભારતીબેન છે તે સન્માનિત કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી તેમને વધાવશું. અને જેટલો આપણો ઉત્સાહ વધશે એટલું એ સાયન્સ ટીમનો ઉત્સાહ 3 ગણો વધશે. અને સાયન્સના બાળકો છે તે જ આપણા બાળકો ડોક્ટરો બનશે, એન્જિનિયરો બનશે, અને તેમનું ગૌરવ આપણે બધા લઈ શકશું. આપણે તાળીઓ સતત શરૂ રાખશું. આપણે તાળીઓથી અભિવાદન કરશું. આભાર બેન.